બસ હવે ઘરે જાવ છું. इतना सेंसिटिव भी नहीं होना था. આટલા બધા લીંબુ ખાલી મને તો રોવું આવી ગયું. જો તો વાર છે ને, બેન તો ઝાપડે જ છે. ભાભીની પહેલી બીજ નમી ગઈ છે બિચારી. તમે કઈ માતાજીના બુઆ છો? પપ્પા હું આ ડાળ ખેંચી દઉં. હાથમાં એવા લીસડા પડ્યા કે લોહી નીકળે. પપ્પા પડતા નહીં હો, હરખો હોગી કર લાયેલ. કોઈ બહુ ઊંડો છે, તેને જ બીજ કહેવાય ને. હવે ઝાડમાં તો નથી દેખા. પપ્પા સીતાફળ જો. ભાઈ કાલની તૈયારી કરે છે. ખેત તો ખટાશ વાળું. પછી ત્યાંથી માટી લઈ પાણી જતો હોય ને પછી મારે તમારે લાગવાના ને. હું નાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર તો પડી ગઈ છે બટ કાલે રાત્રે કેવું થયું ખબર? ઊંઘમાં મને છે ને યાર રાજી છું ને હું તો મચ્છર હતા તો આમ મચ્છર ખંજવાળતી હતી ને તો મચ્છરના ચક્કરમાં એ ખંજવાળાઈ ગયું ભૂલથી મારાથી. પછી જો બળ્યું છે મને. હવે આજે મારે એલોવેરા ને એવું લગાડવું પડશે. પછી સરખું થશે, ક્યારે થશે ખબર નહીં, પણ બહુ બળતું હતું મને. આજે અમે જવાના છીએ જુનાગઢ. પછી ખબર નહીં આપણે જમવાનું શું કરવાનું છે. પપ્પા તમને ખબર? પપ્પા નહીં, ભાભી તમને ખબર એક વખત કેવું થયું ખબર? અમે છે ને હું પ્રિતેશભાઈ અમે બધા જુનાગઢ ગયા હતા ફરવા. કીધું તું તમને 2 રોટલી વાળું છે ને. જુનાગઢ ગયા હતા તો બહુ નાની હતી આમ. એટલે રસ્તામાં જુનાગઢ આવ્યું હતું જમવા માટે. તો છે ને અનલિમિટેડ ઓલી ડીશ હોય ને એમાં જમવાનું હતું. કંઈક 120 ખબર નહીં કેટલા રૂપિયાની ડીશ હતી. એમાં મમ્મી હું જમવા બેઠી ને એટલે મમ્મી કે અમારે આ તો એ કે થોડુંક જ ખાય એ કે. હા 2 રોટલી જ ખાઈ કે. આ તો એ કે આના શું એટલા બધા પૈસા લેવાના હોય એમ. તો મને ત્યારે બહુ ભૂખ લાગી હતી તો મેં કીધું યાર મારે તો ખાવું તું. હવે મમ્મી તમે વિચાર્યું કે આ કાંઈ નહીં ભાત કે હું ભાતમાં ખાઈ લઈશ. ભાત વિચારીને ખાઈશ એમ. ત્યાં પ્રિતેશભાઈ બોલ્યા ભાત જરી કમતા જ ખાઈ. પૂછો શું કરાય એમ કે મને તો રોવું આવી ગયું. મેં કીધું તમે મારી આખી ડીશના જ પૈસા દેજો પપ્પા મારે ખાવું. પપ્પા કે હા એ કે તું ખાઈ લઉં. રોવા માંડ્યું અને જોયું છે બધી મેં કે પપ્પાએ આખી ડીશના પૈસા દીધા નહીં. અમારે એ ન ખાય. પછી મને ખાવામાં કેવી શરમ આવે કે હું ખાઈ લઉં. ઓલો ભાઈ એમ કે આ તો થોડુંક જ ખાતી હતી ને આ બેન તો ઝાપડે જ છે ક્યારના. ભાભી હું નાની હતી ને તો સાયકલ કેવી રીતે ચલાવતી ખબર? સાયકલ શીખી હતી હજુ નવી તો સાયકલ આમ ચલાવીને જતી હોય ને સામેથી ગાડી આવે ને તો બ્રેક નહીં મારવાની. સાયકલમાંથી આમ એક સાઈડ પગ કરવાનો ઉતરીને સાયકલ જ્યાં જાય રસ્તામાં ગાડું આવે ને તો ઉતરી જાય. સાયકલ જ્યાં જાય સાયકલને જ્યાં જવું હોય ત્યાં જાય. હું ઉતરી જાઉં. ઉતરતા આવડી ગયું તું મને. પેટ પૂજા કરેંગે અભી. બ્રેક મારતા નહોતો આવડતું મને. ઘર આવી ગયું અમારું. હવે આપણે શું કરશું? એ સુવાનું કામ મને બહુ ગમે. આખો દિવસ મને સુવા દો ને તો હું સૂતી રહું. એવું નથી, એટલી બધી ઊંઘ નથી આવતી. આ લોકોને એવું લાગે છે. અભી हम जा रहे हैं ખેતર. વાડીએ જ કહીએ અમે તો. ખેતર એક જ થયું ને બધું. હવે મને બહુ અભરખા હતા વાડીએ જવાના. આટલા દિવસથી આવી છું. 17 દિવસ થઈ ગયા, 16 દિવસ વાડીએ નહીં ગયા અમે લોકો. જતા આવી આટો મારતા આવી. કાલે સવાર તો નીકળવું છે. લીંબોળીમાં લીંબુ એટલા છે કે આમ નમી ગઈ છે. બતાવું જો, નમી ગઈ છે બિચારી. એટલા લીંબુ છે એમાં. જો કૂવો બતાવું. કૂવામાં પાણી કેટલું હશે એ તો ખબર નહીં મને. એ ભાઈ એ ઓહો હો પાણી તો બહુ ઊંડું છે. કૂવો બહુ ઊંડો છે. પાણી દેખાણું બહુ ઊંડું છે. પણ આ નથી લઈ જવાના આપણે. આમ જો મોટા છે પપ્પા. આ જો પપ્પા હું આ ડાળ ખેંચી દઉં તમે ખેંચો. પપ્પા બહુ મોટા છે એમાં લીંબુ. સારું મળ્યું મને બી. અરે જો મોટું જ કહેવાય ને. મમ્મી એમ કહેતી હતી આપણે સુરત બહુ મોંઘા છે. જગા બાબુજીએ શું વાવ્યું? તો એમનો નાનો છે ને આમનો કેમ મોટો છે? મોડો વાવ્યો છે એમને. ગુલાબ મસ્ત આવ્યો છે ગુલાબ. ઝાડમાં તો નથી દેખા. આ ચા લીંબોડી છે. આમાં ગોતું ક્યાંથી મળે? સીતાફળ પપ્પા સીતાફળ જો નાનું છે. આ તો હજુ પપ્પા આ શું દાડમ છે આ તો જો કેટલું ક્યુટું છે. દાડમ ફૂલ તો જો કેટલા મસ્ત આવ્યા છે એના. સુરત વાવી દેવાય મમ્મી એક લીંબોડી ઉગી. પપ્પા અહીંયા બહુ બધા લીંબુ છે. કાંટા લાગશે હું કાંઈ નહીં, ખાલી મારે વાગ્યું છે ને ન્યાનો વાગે ને તો બહુ સારું. બસ બીજું કાંઈ નહીં. મોસંબી જેવું કેમ લાગે? સુગંધ આવે. છેના નહીં લ્યો છે તો ખટાશ વાળું જ. મને હાથમાં કેવો કાંટો વાગ્યો. આ દેશી લીંબુ. હાથમાં એવા લીસડા પડ્યા કે લોહી નીકળે છે.
જો કેવી રીતે દેખાડું આ દેશી છે એટલે જીરા भाई साहब બહુ મોટા નથી. इतना सेंसिटिव भी नहीं होना था मुझे मम्मी जा मम्मी जो ने પપ્પા પડતા નહીં હો હોય ગયા ને તો હમ તો સો લઈ ગયા તા પપ્પા કેટલા હશે 2 કિલો આ હા 2 કિલો તો હશે જ મમ્મી થઈ જાય ને બાળક કેવા બે બાજુ આમ થઈ જાય બે બાજુ આમ ચડાવી દીધું ઉપર છોડવાને હા અચ્છા એને પારા બાંધવા કહેવાય વચ્ચે જે થાય એને ક્યારો કહેવાય ઓકે આઈ એમ ગેટિંગ નોલેજ આને અલગ રાખવા જો લીંબુ ખીસું છે ગાડી લૂછવાનું કપડું હવે એમાં છે ને લીંબુ ભરશું બધા બસ જો ને હાલો ને હવે ઘરે ઘર પાકી ગયું છે પપૈયું લીંબુની ઉપર મૂકું તો ચાલે ને અમે નાના હતા ને ત્યારે છે ને અહીંયા કૂવામાં પાણી જતું હોય પછી છે ને અહીંયા પાણી જતું હોય પછી અહીંયા બેસી અહીંયા છે ને વડલો હતો બહુ મોટો એ બાળી નાખ્યો અહીંયા પીપળો હતો સોરી હા પછી અહીંયાથી માટી લઈ પાણી જતું હોય ને પછી માટીના બધા ગાય ને એવું બધું બનાવીએ ઘર ને એવું બધું ને પછી એનાથી રમીએ મજા જ અલગ હતી હું જ્યારે વેકેશનમાં આવતી ને ત્યારે વાહ મસ્ત છે જેવા જેના નસીબ પાછું મારું ફૂલ પડી ગયું ક્યાંક મારી તો મીઠી છે ભાભી નથી બાકી ભાભી નહીં ભાવે બદામ તો લીંબુને ટ્રાન્સફર કરવાના છે ઝબલામાં આટલા બધા લીંબુ ખાલી શરબતી છે ગાઈઝ અભી ઇટ્સ ટાઈમ ફોર પેકિંગ ફટાફટ પેકિંગ કરી લઉં કોઝ કાલે સવારે અમારે નીકળવાનું છે એટલે પેકિંગ કરી લઉં પછી બાજુમાં જમવાનું છે બાબુને ત્યાં એટલે ત્યાં જમવાનું બનાવવા માટે જઈશ મસ્ત સ્મેલ આવે છે ને મમ્મી હજુ તો વાર છે ને સ્મેલ તો અત્યારથી આવવા લાગી આજે કેમ લપસી અષાઢી બીજની ભાઈ કાલની તૈયારી કરે છે ગાડી સાફ કરવાની હરખો હોગી કર લાલ તો મારે તમારે લાગવાના ને હું નાની છું એ હા કેમેરામાં તો નહીં દેખાય પણ મને બીજ દેખાઈ ગઈ એટલે કેમ હોય બીજના દર્શન કરી ક્યાં આ રહી હા ઓલે હા ઈ તો તાંદેડો છે તેને જ બીજ કહેવાય ને હવે બે મકાન ને ખૂણે ને હા આ એ પાકું મેં બોલું કે સમજો છો આશીર્વાદ તો દ્યો બસ બસ ઓ બસ આ માથેથી આશીર્વાદ દે એમ આશીર્વાદ ન હોય બોલીને હોય ના એમ નહીં એમ ન હોય બોલીને દેવાના હોય આજે બોલીને દેવાના હોય ન હોય તમે કઈ ખા બહુ સારું કહી દે આશીર્વાદ દઈ દો સુખી એટલે તું રે લખી લે મને ખબર છે કઈ ખારું કયો તમે હું કહું તમારા કાન ભાભીને તો પણ સુખી રે એવું બધું કે એવું ન હોય હમણાં હું તમને ઇંગ્લિશમાં વાત કરું પછી જો સારું ઇંગ્લિશમાં આપો આશીર્વાદ ભાભીની પહેલી બીજ ગોઠવી લો શું કેવું છે તમારે ગોઠવાઈ જાય ને એટલે કહેજો પપ્પા ચપ્પલ તો કાઢ નાખો કાઢો ને કાઢો હા આશીર્વાદ તો દ્યો ઉભા રહ્યો રીટેક લે આશીર્વાદ બોલીને મનમાં દેવાનો એમ બોલવાનું ના હોય કે બાબુ શું બનાવ્યું છે થેપલા સંભારો અને લાપસી અને સૂકી ભાજી તમે કઈ માતાજીના ભુવા છો હવે મસ્ત ફોટો પડ્યો છે ભાભી 6:30 વાગે નીકળશું 6:30 7 વાગે કાલે આ ટાઈમે અમે સુરત હશું આ ટાઈમે સુઈ ગયા છે સુઈ ગયા હશું બધું બે મશીન થઈ ગયા હશે કપડાના થાકી ગયા છે બસ હવે ઘરે જાઓ 17મો દિવસ છે કાલે થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વ્લોગ ટિલ ધી એન્ડ મને લાગે છે કે હવે આ વ્લોગની સિરીઝ અહીંયા જ ખતમ થાય છે કોઝ મેં કીધું હતું કે હું સુરત જઈશ ત્યાં સુધી હું વ્લોગ બનાવીશ તો કાલે સવારે હું સુરત માટે નીકળું છું આખી વેડિંગનું બધું બતાવ્યું મેં તમને ડેલી વ્લોગ્સ નથી આવવાના કોઝ હું કરતી નથી હા ઓકેશનલી વ્લોગ્સ કરું છું ને જેમાં તમે ખૂબ બધો પ્રેમ વરસાવો છો એના માટે થેન્ક યુ સો મચ અત્યાર સુધી જેટલા પણ વ્લોગ્સ મેં મૂક્યા છે એના પર તમે બહુ બધો પ્રેમ વરસાવ્યો છે કમેન્ટ્સ લાઇક્સ એન્ડ ઓલ વ્યૂઝ એન્ડ ઓલ જો ના જોયું હોય તો બધા વ્લોગ્સ જોઈ લેજો ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં અને હા
જલ્દીથી જ તમને પાછા કોઈને કોઈ વ્લોગ્સ જોવા મળશે, પણ ડેઈલી વ્લોગ્સ નહીં જોવા મળે. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.